પતંગ, દોરા અને ઊંધિયા સાથે ગુજરાતીઓ મકર સંક્રાંતિની મોજ માણતા હોય છે, પરંતુ અનેક નિર્દોષ પક્ષીઓ પતંગના દોરાનો ભોગ બનતા હોય છે. ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓ દોરાથી ઇજાગ્રસ્ત અથવા મોતને ભેટતા હોવાના સેંકડો બનાવ બનતા હોય છે. ત્યારે રાજ્ય સરકારે આવા કિસ્સામાં કરુણા અભિયાન શરૂ કરી પક્ષીઓને જીવનદાન આપવાની પહેલ કરી છે. રાજ્ય સરકાર દ્વારા પક્ષીઓના જીવન રક્ષણ માટે કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અન્વયે સમગ્ર રાજ્યમાં જીવદયા એ જ પ્રભુ સેવાના મંત્ર સાથે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ઘવાયેલા પક્ષીઓને બચાવવા અને સારવાર માટે રાજ્યવ્યાપી કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ પણ જોડાઈને કામગીરી કરી રહી છે. વાગરા વન વિભાગ પણ કરુણા અભિયાનમાં જોતરાઈ ગયું છે અને ઘાયલ અબોલ પક્ષીઓ માટે વિવિધ જગ્યાએ સારવાર કેન્દ્રો કાર્યરત કર્યા છે, જેમાં વાગરા વન કચેરી ખાતે એક સેન્ટર, પશુ દવાખાના ખાતે તેમજ દહેજમાં પણ સામાજિક સંસ્થાઓ સાથે મળી કરુણા અભિયાનમાં જોતરાઈ ગયું છે. વહીવટીતંત્ર દ્વારા પક્ષી નિદાન કેન્દ્રોની માહિતી માટે વોટ્સએપ મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે કોઈપણ વ્યક્તિ 83-2000-2000 નંબર પર કરુણા મેસેજ લખીને મોકલશે, આ સાથે જ પંથકમાં એક પણ પક્ષી સારવારથી વંચિત ન રહી જાય તે માટે વાગરા વન વિભાગના કંટ્રોલ રૂમ નંબર 02641225209 તેમજ 9724407907 નંબર જાહેર કર્યો છે. જો કોઈ પણ પક્ષી ઘાયલ અવસ્થામાં જણાઈ આવે તો કંઈ પણ વિચાર્યા વિના તાત્કાલિક આપેલ નંબર ઉપર જાણ કરી જાહેર જનતા પણ કરુણા અભિયાનમાં સહભાગી બને તે જરૂરી છે. ગર્વની વાત એ છે કે અત્યાર સુધીમાં વાગરામાં એક પણ ઘવાયેલ પક્ષીનો કેસ સામે આવ્યો નથી. આ જ રીતે સાવચેતી અને તકેદારી રાખીને આ પર્વની ઉજવણી કરવામાં આવે તેવી અપીલ કરાઈ. આપણી મજા અને અન્ય માટે સજા ન બને તેવી રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાની અપીલ કરતા વાગરા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર વી ચારણનાઓએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું કે આપણે જવાબદાર નાગરિક બનીને પતંગના દોરાનો વ્યવસ્થિત નિકાલ કરવો જોઈએ. તાર ઉપર લટકતા દોરાના કારણે ઘણીવાર પક્ષીઓ સહિત સામાન્ય નાગરિક પણ ઇજાગ્રસ્ત બને છે. ગૂંચવાયેલ દોરા જ્યાં ત્યાં ન ફેંકી તેને કચરાપેટીમાં નાખી યોગ્ય નિકાલ કરવો જોઈએ. આપણી બેદરકારીના કારણે એક નિર્દોષ પક્ષીને તકલીફ પડે છે અને જીવ પણ જાય છે, ત્યારે વ્યક્તિગત જવાબદારી નિભાવીને કોઈને પણ ઇજાગ્રસ્ત કર્યા વિના ઉલ્લાસપૂર્વક ઉત્તરાયણની ઉજવણી કરવી જોઈએ. તેમજ સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ચગાવવા પણ અપીલ કરવામાં આવી. વધુમાં ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરી તેને તાત્કાલિક પશુ ચિકિત્સક પાસે લઈ જવાની પણ આરએફઓએ હાકલ કરી હતી. ઉત્તરાયણ નિમિત્તે સૌને શુભેચ્છાઓ છે અને આપણો ઉત્સવ કોઈ પક્ષીઓ માટે કે અન્ય કોઈ પણ વ્યક્તિઓ માટે નુકસાન ન રહે તે માટે ખૂબ કાળજી રાખીને પતંગનો ઉત્સવ આપણે ઉજવીએ. તે નિમિત્તે પક્ષીઓને બચાવવા માટે આપણે વાગરા રેન્જની અંદર રેન્જ કચેરી તેમજ પશુ દવાખાનામાં અવિરત પક્ષીઓને બચાવવા માટે ટીમ આપણી હાજર છે. તારીખ 10 તારીખથી ચાલુ છે, જે 20 તારીખ સુધી સતત આ કામગીરી કરતી રહેશે. તો લોકોને આપણે વોટ્સઅપ નંબર અને આપણા નંબર પણ જાહેર કરેલા છે, તો એના ઉપર કોન્ટેક્ટ કરીને અમારો સંપર્ક કરી પક્ષી બચાવવા માટે અમને મદદરૂપ બનશો. તેમજ સવારે 9 વાગ્યા પહેલાં અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ના ઉડાડીએ એવો અમારા તરફથી દરેક લોકોને આગ્રહ છે. તેથી આપણે વધુમાં વધુ પક્ષીઓને નુકસાન ન થાય અને તેને આપણે બચાવી શકીએ એ માટે આપણે અવિરત પ્રયત્ન કરતા રહીએ છીએ. અત્યાર સુધી કોઈ કેસ આવ્યા છે એવા? અત્યાર સુધી વાગરા તાલુકાની અંદર કોઈ પક્ષીઓને ઘાયલ થયા હોય એવી કોઈ કેસ આવ્યો નથી, પણ તેમ છતાં અમે અહીંયા ચાલુ જ છે આપણો જે સ્ટોલ છે તે. ઓકે.